બોલો સતગુરુદેવ સ્વરમાં લાવે સ્વરનાથની ઉગમેશ્વરનાથની નિરસાગર ભગવાનની સતગુરુદેવની જય. સદગુરુ શ્યામ પોપટરામ બાપાનું શબ્દ બ્રહ્મ સ્વરૂપે મળવાનું થયું એને 51 વર્ષ આજે પૂરા થાય છે. શબ્દ બ્રહ્મ મળ્યો એટલે આપણા શાસ્ત્રોક્ત સંતોના સિદ્ધાંત પ્રમાણે સાક્ષાત્કાર કહેવાય. ભગવાન આપણે માટે અને બીજી રીતે કહી તો દરેકને માટે આત્મા એ જ ભગવાન છે. અને આત્માનું રૂપ ગુરુ વચન શબ્દ બ્રહ્મ છે. તો એ શબ્દ બ્રહ્મ મળ્યો એટલે આત્મા મળ્યો, ભગવાન મળ્યા કે આત્મા સાક્ષાત્કાર તો એમ કહેવાય છે. પણ એને માટે થોડી ધીરજથી સદગુરુ શરણમાં શ્રદ્ધા, વિશ્વાસ અને પ્રેમ ભાવથી જો આપણે ધીમે ધીમે શબ્દમાં સ્થિરતા તો આત્મ સાક્ષાત્કાર એટલે સાચે સ્વરૂપે હું આત્મા છું એવો ઘટમાં પ્રેક્ટિકલ પ્રગટ અનુભવ થાય છે. ક્યારે કે મહાપુરુષો કે પેટ પિયાળ પવન કા ગોટા, खूब खेचू धीरा धीरा, श्वास उश्वास में मोह दर्शाया, હું એ ભરું પવન કા પહેરા. પેટ પિયાળ, પિયાળ એટલે પાતાળ. જમીનની અંદર પાતાળમાં જેમ જેમ જાય એમ પાણી આવે છે, સાથોસાથ અનેક પ્રકારના ખનિજ દ્રવ્યો પણ મળે છે. એમ આપણી નાભિપરામાં જ્યાંથી શ્વાસ ઉપડે છે, જ્યાંથી આપણું મન ઉપડે છે, જ્યાંથી આપણું જીવન છે, એ નાભિપરા પાતાળ છે. જેમ બહાર પાતાળમાં જતા પાણી મળે છે, એમ નાભિપરામાં ઊંડે જતા પ્રેમ મળે છે. જે પ્રેમ એટલે આત્મા, પરિબ્રહ્મ, પરમાત્મા, ભગવાનના ઘરનો પહેલો પ્રતિનિધિ. જમીનમાં વધારે ઊંડે જતા ખનિજ દ્રવ્યો મળે છે. એમ નાભિપરામાં વધારે સ્થિર થતા આપણી અંદર અનુભવના અનેક ખનિજ દ્રવ્યો જે કિંમતી છે એવા અનુભવ પ્રગટે, જે અનુભવથી ખરેખર આપણું દિવ્ય જીવન બને છે. કરોડો જન્મનો મનનો ભટકાર મટે છે, 84 બંધન તૂટે છે. સૌથી વિશેષ તો મનુષ્ય જન્મ સફળ થઈ ગયો, મારે જન્મ મરણ નથી. જે કારણ માટે માનવ દેહ લઈને આપણે જગતમાં આવ્યા એ કાર્ય સિદ્ધ થાય. આ મનુષ્ય જન્મની મોટામાં મોટી સિદ્ધિ છે, અનુભવ છે. અને આવો સિદ્ધ અનુભવ જેના ઉરમાં એટલે હૃદયમાં પ્રગટે, પાનબાઈ ગંગા સતી કે તો એ અનુભવ પ્રગટે એની જગતની અંદર બલિહારી છે. પેટ પિયાળ એને માટે શાંતિથી, ધીરજથી સદગુરુએ બતાવેલ આસનમાં કાયમ માટે મનને દ્રઢ રાખીને અભ્યાસ કરવો. અભ્યાસ કરવો એટલે મનને એકાગ્ર કરવા માટે થોડું થોડું બને એટલું ધ્યાન કરવું. ધ્યાન કરવામાં મન, પવન, સુરતી વૃત્તિના પ્રવાહોને ધીમે ધીમે ખેંચીને જ્યાંથી આપણો પ્રાણ શ્વાસ ઉપડે છે ત્યાં લઈ જવા. અને પેટ પિયાળ એટલે ત્યાં ઠેઠ કરીને મનને
આ શબ્દ બ્રહ્મ ઓંકાર રૂપે સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા છે, એના ધ્યાનમાં દ્રઢ કરવું. પેટ પિયાળ પવન કા ગોટા, પાતાળમાં નાભીપરામાં મનને લઈ જઈને ઉપડતો શ્વાસ પવનનો ગોટો છે, એ ખૂબ ખેંચવું ધીરા ધીરા. એટલે ધીરજથી નામનું સ્મરણ કરવું. તઈ શ્વાસ ઉશ્વાસ મેં મોહે દર્શાયા. આવી રીતે સ્મરણ ભજન કરતા શ્વાસોશ્વાસમાં આપણને દર્શન થાય. દર્શન એટલે આંખથી દર્શન નહીં, પણ શ્રુતાની દિવ્ય ચક્ષુથી શબ્દ બ્રહ્મ એ જ પરિબ્રહ્મ પરમાત્મા એનું દર્શન. દર્શન એટલે દેખાવું, ન એટલે નહીં. દેખાતું નથી, સતાય છે એ અનુભવ થાય. તમે કદાચ વાંધો ઉઠાવો કે નથી દેખાતું, એ કેવી રીતે હોય? તો આપણને અવાજ દેખાતો નથી, હું બોલું કે તમે સાંભળો, વચ્ચે અવાજ સરડાટ દોડ્યો જાય છે. હું અહીં બોલું તમારા કાન સુધી પહોંચવામાં સેકન્ડનો 10મો ભાગ પણ નથી લેતો. આટલો અવાજ ગતિ કરે છતાંય દેખાતો નથી, છતાંય અવાજ છે. એવી રીતે હવા છે, એ હવા નથી દેખાતી, છતાંય હવા છે. એવી રીતે આપણી અંદર રૂવાડે રૂવાડે ચેતન છે, એ દેખાતું નથી, છતાંય એ ચેતન એનો પ્રકાશ રૂવાડે રૂવાડે છે. એનાથી આપણે જીવી છીએ. તો કાળ છે એ દેખાય છે, એને ખાય છે. આપણો દેહ દેખાય છે, એને મૃત્યુ એટલે કાળ ખાય છે. પછી દેહ ભલે કદાચ અવતારી પુરુષો રામકૃષ્ણ ના હોય, એના દેહને દ્રશ્યને કાળ ખાઈ ગયો. પણ કાળની ગતિ ક્યાં નથી આંબતી? નિરાકાર અદ્રશ્ય વસ્તુમાં. નિરાકાર પવન છે, એ પવનને કાળ નથી ખાઈ શકતો. નિરાકાર અવાજ છે, એ અવાજને કાળ નથી ખાઈ શકતો. એ અવાજને કાળ નથી ખાઈ શકતો. સૌથી ઊંચું નિરાકાર સ્વરૂપ એવો આપણો આત્મા ચેતન રૂપે છે, તે કાળ એને નથી ખાઈ શકતો. ઉલટાનો એની ગતિનો અનુભવ થાય, એ કાળને ખાય છે. એટલે આપણને સર્વોપરી ગતિ, જ્યાં કાળનું જોર નથી, કાળ આંબી ન શકે, કાળ પહોંચી ન શકે, એવું ચેતન સ્વરૂપ મળ્યું છે. તમે એમ કહો એ કયું સ્વરૂપ? તો આપને નામ વચન મળ્યું. એ ચેતન જીવતું જાગતું સ્વરૂપ છે. નામ છે અક્ષર, શબ્દ કે ખાલી મંત્ર નથી. નામ છે ચેતન જીવંત સ્વરૂપ છે. આપણો દેહ બાળક રૂપે જન્મે, એ દેહ જળ હોય છે. હલન ચલન કોઈ પણ પ્રકારની ક્રિયા એમાં હોતી નથી. પણ નામ આવે એટલે ચેતન આવી ગયું. તરત જ રૂવાડે રૂવાડે ચેતન પ્રગટે છે. પ્રથમ નામ બ્રહ્માંડમાંથી આપણી નાભીમાં આવે, અને નાભીથી 9 ખંડમાં એટલે 9 ઇન્દ્રિયોમાં બધે એનો પ્રસારો થાય. રોમે રોમની અંદર પ્રસારો થાય ત્યારે બધે ચેતન આવે છે. એટલે નામ વચન રૂપે ચેતન જીવંત વસ્તુ આપણને મળી છે. અને એમાં જે ધ્યાન આપે એ ગુરુના બાળ છે, જેને કહેવાય સિંહ બાળ. આપણામાં કહેવત છે કે સિંહ ખડ ન ખાય. એટલે સિંહ ગમે એટલો ભૂખ્યો હોય, ખડના તણખલા ક્યારેય મોઢામાં નથી લેતો. તો ખાય છે શું? ચેતન જીવતું છે એને ખાય છે. તો આપણી અંદર ખરેખર ગુરુ વચન મળ્યું, એ જીવન છે, એને ખાવું એટલે એને અંતરમાં ઉતારવું. એટલે બીજે ક્યાંય મન નહીં રાખતા, કેવળ ચેતન સ્વરૂપ નામ વચન મળ્યું છે, એમાં જ મન રાખવું. આવી રીતે મન રાખીએ તો ખરેખર મન પણ અમન થઈ જાય. દર્શન દ્રશ્ય માત્ર મટી જાય જગતમાં, દેખાય આંખથી બધું મટી જાય, અને દ્રશ્ય એટલે દ્રશ્ય નથી એવું સ્વરૂપ આપણો આત્મા એ આપણને અનુભવમાં આવે. આ અનુભવની પ્રાપ્તિ અર્થે માનવ દેહ મળ્યો છે. આપણે જે વાત કરી રહ્યા છીએ એની ગીતામાં
કૃષ્ણ ભગવાને મહાયોગ કીધો છે. મોટામાં મોટો યોગ છે અને મોટામાં મોટી એ પ્રાપ્ત થાય તો સફળતા છે. એટલે જ આપણા સદગુરુ શ્યામ પોપટરામ બાપા કે महायोग बताया मेरा सदगुरु ने महायोग बताया. मोटाમાં મોટો યોગ બતાવ્યો. જે યોગ થી કરોડો જન્મનો મનને આત્મા સાથે વિયોગ છે એ ભાંગીને મિલન થયો એટલે યોગ થઈ ગયો. તો આવી રીતે યોગ કરીને અનંત અપાર મહાપુરુષો થયા. બાપા જયારે મળ્યા ત્યારે પ્રથમ આ યોગનો પાયો આપણા દેહમાંથી જ થાય છે. તો આપણો દેહ છે 5 તત્વોનો બનેલો છે. એનું આખું વ્યાકરણ કીધું. પછી બાપા કે 5 તત્વની અંદર સત્તાધારી મન છે, પણ એની ઉપર સત્તા શબ્દ બ્રહ્મ આત્માની છે. તો એની ઓળખાણ માટે સદગુરુ વગર ઓળખાણ થઈ શકતી નથી. એટલે તોળી રાણી કે ભૂમિયા લેજો સંગાત, જાડેજા ભૂમિયા લેજો સંગાત. જેને એ ભૂમિકા જોઈ છે, એ અનુભવ કર્યો છે, એને સાથે લઈ ગયો. આ ભૂમિકા એવી છે કે ત્યાં પહોંચવા માટે એકલા નથી જવાતું. સદગુરુ મળે તો એને ભૂમિકા જોઈ છે અને એની રાહબરી હેઠળ આપણે જઈ શકીએ છીએ. તો એને માટે બાબાએ એમ કીધું કે આ ભૂમિકા દરેકની અંદર નજીકમાં નજીક પોતાના દેહ મંદિરમાં પોતાના પ્રાણની અંદર શબ્દ બ્રહ્મ સ્વરૂપે એ સાધન મારફત એ ભૂમિકામાં જવાય છે. એ ભૂમિકાની પ્રાપ્તિ કરવા માટે તન મન ધન લગાવીને સદગુરુ શરણની સેવના ચાહના, અને એ ચાહનાથી એ લોહ લગ્નથી આપણામાં રહેલા વિકારો વિષયો ગળી ઓગળી પીગળી અને રાળ બને છે. અને આ ચાહના જો મળતી હોય તો માથા હાટે છે. માથું પડી જાય તોય જો નામ વચન મળતું હોય તો સોંગામાં સોંગું છે. એટલે સમન કહે શીશ કાટ લે મત ડગાવજે મન, શીશ દેતા માથું દેતા સાહેબ મળે તો સોંગો માનજે સમન. માથું દેતા પરિબ્રહ્મ પરમાત્મા મળતો હોય તો હોંગો છે. કારણ કે એક માથું આપો તો એ કેટલાય માથા આપવાની એનામાં સત્તા છે. માથું લેતા નથી, પણ મન રૂપી મસ્તક સદગુરુ શરણે નમી જાય એટલે બેડો પાર થઈ જાય. તો એ વાત સમજાવતા 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 બાપા કે આ વાત તમને સહજે ઘણા જન્મોથી પ્રાપ્ત છે, પણ આ જન્મની જાગૃતિ માટે તમને હું આ અંતરનો ભેદ આપીશ. અને ખરેખર આજનો દિવસ અને આ દિવસે 14 ને દિવસે રાત્રિના 3 વાગ્યાએ આ ભેદ આપ્યો. ત્યારે કોટિક સંધા ઉગી સૂરજ કોટી હજાર, તિમિર તો નાસેની ગુરુબિન ઘોર અંધાર. કરોડો ચાંદા ઉગી જાય, સૂરજ કોટી હજાર, હજારો કોટી કરોડો સૂર્ય ઉગી જાય, પણ તિમિર એટલે અંધકાર નાશેની ગુરુબિન ઘોર અંધાર. ગુરુ વગરનું સર્વત્ર અંધકાર છે. તો સદગુરુ મળ્યા, એ અંધકાર દૂર કર્યો. એ આજનો દિવસ, આજની રાત્રિ. તો એ દિવસે સદગુરુ મળ્યા અમને જ્ઞાની, જ્ઞાનથી પરિપૂર્ણ, જ્ઞાનની અંદર કોઈ વાતે અધૂરા નહીં. જેમ તોળી રાણીએ કીધું કે 9 લાખ કોથળીઓ બંધાય તૈનર ગાંધીડો કહેવાય. ગાંધી એટલે દુકાનદાર. એની દુકાનની અંદર 9 લાખ કોથળીઓ હોય એટલે સર્વ વસ્તુ જે માગો એ મળે. તો એ સાચો ગાંધી કહેવાય. 2-5 વસ્તુ લઈને બેઠા હોય એ પૂર્ણ ગાંધી નથી. એમ કદાચ કોઈને રામાયણ આખી મોઢે હોય, કદાચ કોઈને ભાગવત મોઢે હોય, પણ એ સાચા જ્ઞાની નથી. સર્વે જ્ઞાન જેની પાસે હોય, સર્વે જ્ઞાનનું મૂળ હોય, સર્વે જ્ઞાનનો અનુભવ પ્રેક્ટિકલ હોય, એ સાચા મહાપુરુષો છે. કોઈ પણ ભાગવત વાંચતું હોય, કોઈ રામાયણ વાંચતું હોય, 7 દિવસની 8 દિવસની 9 દિવસની કથા હોય, પૂરી થઈ જાય પછી કહેવાય કે આ બંધ કરો, તમે બીજા 9 દિવસ એમને વાંચો. ન વાંચીએ કે કારણ કે બધી કોથળી લઈને બેઠા નથી. જયારે સંતો મહાપુરુષો વગર ચોપડે વગર
લખાણ વગર રાત ને દિવસ મહાપુરુષો કીધા કરે છે. એ સાચા ગાંધી છે. એની દુકાનની અંદર જે માલ જોઈએ આપણે એ માલ મળે છે, પણ માલ લેવા માટે આપણે કિંમત આપવી પડે. કિંમત કઈ આપવી પડે? હૃદયનો શુદ્ધ ભાવ, તન મન ધનથી શરણે આ કિંમત આપો. એટલે એના ખજાનામાં જે અઢળક દ્રવ્ય છે, અઢળક સંપત્તિ છે, એ સંપત્તિ આપે છે. ને જન્મો જન્મનું દારિદ્ર્ય આપણું ભિખારી પણ મટાડે છે. એટલે સદગુરુ મળ્યા જ્ઞાની, જ્ઞાન સ્વરૂપે મળ્યા. એને બતાવ્યા અંતર ધ્યાની. સદગુરુ સંતો મળે તો બાર માંડીને ક્યાંય ભગવાન નથી બતાવતા, બાર માંડીને ભગવાન બતાવે એને આપણા શાસ્ત્રો કે ઈ સંતો મહાપુરુષો નથી. કે એ કે તેરા ઘટમાં પીયું બિરાજે, અંતરમાં બતાવે છે. બનાવ્યા અંતર ધ્યાની. હોળી કે ત્યારથી હરદમ હોળી પ્રગટી દિલ ભીતર, સુરતા બની લવલી. હરદમ દમે દમ જબ આજે હોળી પ્રગટાવે, પ્રદક્ષિણા કરે અને ઘણી ઘણી વસ્તુ કરે છે. આ તો એક લૌકિક સામાન્ય માન્યતા છે. બાકી દરેકના દેહ મંદિરમાં પ્રાણમાં ઓટોમેટિક શબ્દની ધની પ્રગટે છે. એમાંથી હોળી અનુભવની એક ધારી જગ્યા જ કરે છે, જેના કહેવાય બ્રહ્મ અગ્નિ. એ હરદમ હોળી પ્રગટી દિલ ભીતર. દિલ એટલે આપણો પ્રાણ. પ્રાણની અંદર આ હોળી શબ્દની એક ધારી જલી રહી છે. સુરતા બની લવલીન. એમાં સુરતા પ્રેમથી લાગી ગઈ તો આ અનુભવ થયો. ક્યારે થયો? કે સંવંત 2030 ફાગણ સુદ પૂનમ દિન, ત્યારે આ અનુભવ થયો. હરદમ હોળી પ્રગટી દિલ ભીતર, સુરતા બની લવલીન. આ અનુભવ થયો ત્યારે કે ખરેખર દુબજાનો દાગ દૂર કરીને અને અવિદ્યા નાખી તોડી અને કર્મની રેખ ઉપર સંતો મેઘ કહે છે. એટલે કર્મ ભોગવું જ ન પડે. એનું નામ કર્મની રેખ ઉપર મેઘ. વિધિનો અર્થ કર્મ થાય અને કર્મ પ્રમાણે દરેકનું આપણું જીવન ગોઠવાયેલું છે. અને કર્મના જીવનની અંદર કોઈ ફેરફાર કરી શકતું નથી. એક જે કર્મથી પર ધર્મની અંદર વી ગયા, 3 ગુણથી પર રહીને ખેલે નિર્ગુણ બ્રહ્મા ગુરુ વચનમાં 8 પોર ખેલે છે. એ કર્મની રેખ માથે મેઘ મારે છે. એ કર્મની આખી કડી તોડી દે છે અને કર્મનો ભોગવટામાંથી જીવને બંધનમાંથી મુક્ત કરે. જેસલના કેવડા કર્મ! એવા તો કેટલાય ખુરાસાનીઓ જેના કર્મનું સર્વૈયું માંડો, હિસાબ માંડો તો પાર નહીં એટલો થાય. છતાંય એ આખી કડી તોડી નાખી. એટલે ભોગવટામાં, સર્વ પ્રકારના ભોગવટામાંથી, બંધનમાંથી મુક્ત કરાય. એનું નામ સદગુરુ સંતો મહાપુરુષો કહેવાય છે. દરેક ધર્મનો સિદ્ધાંત કેવો છે કે જે કર્મ કરો એ ભોગવું જ પડે, કર્મ કરો એ ભોગવું પડે. ને આ લેખ માથે કોઈ મેઘ ન મારી શકે. જ્યારે ધન્ય છે સંતો મહાપુરુષોને કર્મની રેખ માથે મેઘ મારે છે. કર્મ ભોગવો જ ન પડે એ ગતિમાં લઈ જાય છે. તમે કદાચ વાંધો ઉઠાવો તો કૃષ્ણ ભગવાન નાનપણથી છેલ્લું પોતાનો દેહનો ત્યાગ કર્યો ત્યારે 121 વર્ષ જીવા. એટલા જીવનની અંદર એને એટલા કર્મ કર્યા, હગા ભાણિયાને પતાવી દીધા. મહાભારત જેવું ભયંકર યુદ્ધ કર્યું. યુદ્ધની અંદર હજારો વખત ખોટું બોલ્યા છે, છતાં એકેય કર્મનો ભોગવટો ન આવ્યો. આ કેવી રીતે? કે રજોગુણ, તમોગુણ ને સત્વગુણ, 3 ગુણ મનની અંદર આટા મારે છે. પણ એ મન નિર્ગુણ નામમાં મૂકી દો એટલે 3 ગુણ માંથી સોકડી પડી જાય. એ નિર્ગુણ બ્રહ્મ નામમાં જે નિરાકારમાં ખેલે છે ત્યાં કોઈ દિવસ કર્મ પહોંચી શકતું નથી. તો એવી રીતે કર્મને આખી કરી કાપી નાખે છે. અવિદ્યા, અવિદ્યા એટલે હું દેહ છું, દેહ મારો છે. આ અવિદ્યા આખી તોડી નાખી. દુબજાનો મારું ને તારું, હું ને તું, સુખ ને દુઃખ, લાભ ને હાનિ, એવો જે પક્ષપાતથી, બે દ્વંદ્વથી આખું જગત છે, એમ આપણું જીવન પણ છે. એ દુબજાનો આખો ડાઘ દૂર કરી નાખ્યો. આવું કાર્ય એક જ પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન સદગુરુ કરી શકે છે.
એની સામે કદાચ કોઈ એમ કે ભગવાન કરી શકે, પણ ભગવાન કાંઈ કાયમ પૃથ્વી ઉપર નથી. ભગવાનના 24 અવતાર થયા, 4 યુગમાં 24 અવતાર થયા. બરોબર યાદ રાખો તો 4 યુગ 43 લાખ અને 20,000 વર્ષે પૂરા થાય ત્યારે 43 લાખ અને 20,000 વર્ષે 24 ભગવાનના અવતાર થયા. એ અવતાર હશે તો એ કદાચ ગમે એટલું કરી શકે, પણ એ કાયમ પૃથ્વી ઉપર અવતાર રૂપે નથી. ત્યારે એ કામ કોણ કરે? સદગુરુ કરે. કાયમ માટે હાજરા હાજર સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા જગતની અંદર કાયમ છે. એક અવતાર, બીજો અવતાર, ત્રીજો અવતાર, જન્મો જન્મ સાથે રહેશે. એટલે કહેવાય જન્મ જન્મનો વાલો સંગાથી પ્રીતમ પ્રાણ આધારા. અવતારે અવતારે અનેકને ઉગાર્યા બતાવી સત શબ્દની શાન. જન્મો જન્મનો સાથ હોય તો એક સદગુરુનો છે. બીજો ગમે એટલો આપણો નિકટનો સંબંધી, સ્નેહી, પ્રેમી, ભાવી હોય, આપણી ઉપર મહાન ઉપકાર કરી શકે એવો હોય, માથું આપી દે એવો હોય, પણ બીજે જન્મે મળશે કે નહીં, અહીંયા સોકડી પડે, વાંધો પડે છે. અને શાસ્ત્રો ના પાડે છે. જ્યારે સદગુરુ મળ્યા એને શાસ્ત્રોનો સિદ્ધાંત, ભજનવાણીના મહાત્માનો સિદ્ધાંત કે મળ્યા એને જુગો જુગ મળશે. પૂર્વ જન્મની પ્રીતિ નવા ખાતા નહીં ચડે અનાદિની રીતે. 33 માઇલો જીવ નહીં તૂટે. એટલે જેને આ ભજન કર્યું, સદગુરુમાં વિશ્વાસ મૂક્યો, એ કોઈ દી નહીં તૂટે. જન્મો જન્મ મળશે. એટલે જન્મ જન્મનો વાલો સંગાથી કોણ? પ્રીતમ પ્રાણ આધારા. પ્રેમ આપણને કોઈ વસ્તુ વાલામાં વાલી હોય એનાથી ને ઉત્તમ વાલા સદગુરુ હોય. એટલો ભાવ રહી જાય તો જન્મો જન્મ સાથે રહેશે. પ્રીતમ આપણા પ્રાણના આધાર. એટલે કદાચ એ પ્રાણ માગે તો આપણે આપી દઈએ. કારણ કે એક પ્રાણ માગ્યો ને આપણે આપી દઈએ તો કેટલાય પ્રાણ આપે, કેટલાય જીવન આપે. તો એ પ્રાણના આધાર એવા મહાપુરુષો મળે તો આપણો ઉદ્ધાર કરે છે. આપણી આજુબાજુનું આખું વર્તુળ, કુટુંબ, સગાવાલા, સમાજ, એનો પણ ઉદ્ધાર કરે છે. અવતારે અવતારે અનેકને ઉગાડ્યા બતાવે સત શબ્દની શાન. ઉદ્ધાર શેનાથી થાય છે? સત્ય શબ્દની શાનથી થાય છે. એટલે ગુરુ વચનથી થાય છે. ગુરુ વચન એ જ નાભી કહેવાય છે. ના અભી, જ્યાં કોઈ પ્રકારનો ભય નથી, એ ગુરુ વચન છે. છેલ્લે આપણને એમ થાય કદાચ કે એક્સિડન્ટ થયું, ગમે થયું, હવે આપણે જાજી વાર રહેવાના નથી, તો ભલ ભલામણ, કુટુંબ, સગાવાલા બધેથી બની શકે તો બાપા કે મનને ખેંચીને ગુરુ વચનમાં લઈ જાઓ. એ નિર્ભય સ્થાન છે. ના અભિજા કોઈ પ્રકારનો ભય નથી. ગુરુ વચન એક છે. બીજો આપણો પ્રાણ છે, શ્વાસ છે, એ નિર્ભય સ્થાન છે. ત્રીજો આપણો ચેતન રૂપે આત્મા છે, એ નિર્ભય સ્થાન છે. ચોથું નાભી આપણા સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા, એ નિર્ભય સ્થાન છે. બીજું કાંઈ ન આવડ્યું હોય, સાખી શબ્દ વાણી ભજન ન આવડ્યું હોય, આપણી સ્થિતિ નાની વન ખર્ચો ન કરી શક્યા હોય તોય વાંધો નહીં, પણ સદગુરુમાં વિશ્વાસ રહી ગયો તો છેલ્લે આવે છે. કોઈ પણ રીતે આવીને આપણો ઉદ્ધાર મોક્ષ કરે છે. એટલે ગુરુનો મહિમા સૌથી અધિક છે. એ મહિમા ગાતા મહાપુરુષો કે ખાલ પડાવું, મારા શરીરની ઉપર સોનેરી રંગ ચડાવું, મોજડી શિવડાવી મારા ગુરુને પહેરાવું, તો એના ગણ ઓછી ગણ કેમ થવું. ધન ગુરુ દાતા કે ધન ગુરુ દેવા, સદગુરુ મળ્યા ને એને આ નામ વચન સુનાવ્યું. તો આ બધા નિર્ભય સ્થાન છે. વારે વારે જ્યારે યાદી આવે ત્યારે કા નામમાં આવી જાવ, નામ નહીં માળામાં, કા ચાલતા પ્રાણમાં મનને રાખો, કા દેહને નહીં પણ દેહને આખું જીવન આપનાર ચેતન હું આત્મા છું એવી યાદી રાખવું. અને કા આપણા સદગુરુને વારે વારે યાદ કરો, મારું હું ભાગશાળી છું, મને અવતારણ ભગવાન સદગુરુ સાક્ષાત ભગવાન રૂપે મળ્યા. ભગવાન રૂપે નહીં, ભગવાનના ભગવાન, દેવના દેવ, સાહેબના સાહેબ ને પીરના પીર, એ રૂપે મળ્યા. આ બધા નિર્ભય સ્થાન છે. આ સ્થાનમાં મન રાખે, બીજું કાંઈ ન કરી શકે તો વાંધો નથી. તો એ જન્મ જન્મનો વાલો સંગાથી પ્રીતમ પ્રાણ આધારા. એવી રીતે દાસ પર્વતના સ્વામી સદગુરુ પોપટરામ અંતર્યામી રૂપે મળ્યા. અમે અમારા ગુરુ મહારાજના ઘણા એવા પ્રસંગોમાં જોયું તો આપણા અંતરમાં જે હોય એ કહી દે, અથવા તો
આપણા અંતરમાં 24 કલાક રહેવા વાળા એવા મળ્યા છે. અને એની સુરતા આપણી ઉપર હોય છે. જયારે વધારે સુરતા મળીએ ત્યારે ઓટોમેટિક આપણે ગમે એ કામકાજ કરતા હોય, ધંધો કરતા હોય, વ્યવહાર કરતા હોય અને મેળાએ ગુરુમાં યાદી આવી જાય તો એ માનું કે આપણને સુરતામાં લે છે. ફરીવાર આપણે ગમે આટી ઘૂંટી વાળા કામ ધંધા વ્યવહારમાં ઘૂસવાઈ ગયા હોય અને એ સિવાય ક્યાંય બીજે મન ન હોય, એ વખતે મનની વિચારધારા કપાઈ જાય. કપાઈને સિદ્ધિ ગુરુ મહારાજની યાદી આવી જાય તો આપણને ગુરુ મહારાજ એની સુરતામાં આપણને લીધા છે. જબરદસ્ત એની સુરતાની રખેવાળી છે. જેમ પક્ષી ઈંડા માથે બેસીને ઈંડાને સેવીને બચ્ચું બનાવે છે, એમ ગુરુ મહારાજ આપણે રોડ ખોડ ઈંડા જેવા રૂંડ મૂંડ હોય એની ઉપર બેસીને એટલે સુરતા રાખીને આપણને સેવીને જળમાંથી ચેતન રૂપે આત્માની ઓળખાણમાં લઈ જાય છે. એટલે એનો મહિમા કાયમ માટે અપરંપાર છે. દેવી બડાના દેવતા, સૂરજ બડાની ચાંદ, આદિ અનાદિ દોનું બડા, કા ગુરુ અને કા ગોવિંદ. તો કેવા ભાવથી હાજરા હાજર છે? જેમ ચપરી પક્ષી 8 લાખ યોજન ચંદ્રમાં કઈક દૂર કહેવાય છે, પણ એ ઉગે એટલે ચકોરી પક્ષી એક ધારી ચંદ્ર સામે મીટ માંડીને જોઈ દે છે. ચંદ્ર અને પોતાની વચ્ચે ચકોરીને કોઈ અંતરપટ ભેદ નથી અને આથમે ત્યાં સુધી એ બીજો સારો પણ નથી શકતું. એવી ભાવના હોય તો ગુરુ મહારાજની કૃપાનો જારો આપણી ઉપર અઢળક એમ એક ધારો જેરા કરે છે. દાસ પર્વતના સ્વામી સદગુરુ પોપટરામ અંતર્યામી જો એવા મળ્યા હોય તો એના ચરણની ચાહના ક્યારે મળે, ક્યારે દર્શન થાય, ક્યારે સેવાનો લાભ મળે, મળ્યા અને માણવા એવી ભાવના ચરણની ચાહના લોહ લગ્ની અતિશય. નામ સાંભળતા રૂવાડા ઉભા થઈ જાય, ધ્રુજારે આવી જાય, લોહી ગરમ થઈ જાય, હાલતા થઈ જાય. ગોપીઓને ગમે એ કામ કરતી હોય, ખાલી ગમે ત્યાંથી જેવો તેવો કૃષ્ણ એમ અવાજ આવે એટલે કામ પડી જાય હાથમાંથી, ઉભી થઈ જાય અને કતો હાલવા મળી જાય, ક્યાં છે. આવી રીતની ભાવના એ લો લગન થી ભેદ અંતરનો પામી. અંતરના ભેદથી આપણે આપણા આત્મ સ્વરૂપ અનુભવમાં આવ્યો. તો આવી રીતે ભજન કરીને અનંત અપાર મહાપુરુષો થયો. આજ ભજન જલારામ બાપાને ભોજા બાપાએ આજના દિવસે સમજાવેલું. અને જલારામ બાપા જેમ આજે હોળી પ્રગટાવી એમ હોળી બાલ ગોઠિયા પ્રગટાવવા માટે જલારામ બાપાને તેડવાય, હાલો આપણે લઈ જતા, હાલો ફાર્મમાં, હાલો ફિલ્મમાં. એમ જલારામ બાપાને લઈ ગયા ભજનમાં, હોળી પ્રગટાવવામાં. જલારામ બાપા વિચાર કર્યો હજી મને ઉપદેશ મળ્યો છે ને મારે એને પૂછવું છે. ભોજા બાપાને પૂછવા ગયા. ભોજા બાપા કે તું જાતો હોય ભલે હોળી તાપવા, ન જાતો હોય ભલે, એની હાથે કઈ લેવા દેવા નથી, પણ મેં તને નામ આપ્યું છે એની હોળી તારા હૃદયમાં મચાવી લે, એમાં એક વાર તાપી લે. હોળી મચાવી એટલે નામનું શ્વાસે શ્વાસે એક ધારું સ્મરણ કરવું, શ્વાસ તૂટે નહીં. મહમદ સાહેબે એક ભજનમાં કહ્યું શ્વાસ જયારે મારો તૂટે તે હું રોષે ભરાઈને રોયો. શ્વાસ કેમ તૂટ્યો, કેમ ભજનમાં એક શ્વાસ ન ભરાણો? આવી રીતે લગ્ન એનું નામ હોળી. મચાવે મચાવે જલારામ. આવી કો હોળી મચાવે, શ્વાસ ખાલી ન જાય. કબીર કે એક શ્વાસ મારા ગુરુનો ભજન વગરને ભૂલું તો મને બ્રહ્મ હત્યાનું પાપ હોય. તો મચાવે મચાવે જલારામ, આવી કોઈ હરદમ હોળી મચાવે. આ હોળી દૂર નથી જલારામ, તારી અંદર છે. નાભી કમળમાં સુરતા ચલાવી, કોઈ શબ્દમાં સુરતા મિલાવે. પતલેલ મન છે એને પાસેરો વાળે તો રોમે રોમે રંગ લાવે. એ જલારામ મચાવે મચાવે મચાવે, આવી કોઈ હરદમ હોળી મચાવે. નાભી કમળ થી એટલે ગુરુ વચન માંથી સુરતા ચલાવી અને વચનનો એકડો થઈ જાય. શબ્દ બ્રહ્મ એક અક્ષરમાં, સ શબ્દમાંથી એક અક્ષર થઈ જાય, એક શબ્દ બની જાય. એ શબ્દમાં સુરતા મિલાવે, ન્યા સુરતા રાખે. પતલેલ મન, આપણું મન અનંત જન્મથી ભિખારી રાગ પતેલ થઈ ગયું છે. બીજું બધું થાય, ભજનનું કઈ થી ન થાય. કલાક બેહવું હોય તો ન બેહાય,
નિંદા કરતા હોય, ટીકા કરતા હોય, એક એક બબે 3-3 વાગ્યા લગી ઓટલા ટીપતા હોય, બધું થાય, પણ આ ન થાય. 3 કલાક ફિલ્મમાં બે ગયા, 3 કલાક બેઠા રહે ખુરશી ઉપર, ત્યાં કાંઈ વાંધો ન આવે. ભજન કે એ ન થાય, ટાંગા હરખા ન રહે. તો આ જીવની અવળાઈ છે. એ પતળેલ મન છે, ભિખારું થઈ ગયું છે. એ પાછું વાળે ક્યાં વાળી લાવે? ગુરુ વચનમાં. તો રોમે રોમે રંગ લાવે, રૂવાડે રૂવાડે નામ, રણકાર રોમ રોમ ની અંદર રણકાર જાગી રહ્યો, રૂવાડે રૂવાડે રંગ લાવે. હે જલારામ, આવી હોળી મચાય. ઓલી તાપતો ભલે ન તાપતો, એની સાથે કઈ લેવા દેવા નથી, એમાં કઈ લાભ હાની નુકસાન એવું કઈ છે નહીં. પણ છતાંય આ વસ્તુ તાપી લે તો જબરજસ્ત લાભ છે. અને 84 ના ફેરા મટી જાય, જન્મ મરણ મટી જાય, કર્મની કડી કપાઈ જાય, કર્મના ભોગવટમાંથી સર્વ પ્રકારે તો મુક્ત થઈ જાય, સર્વોપરી ભગવાન આત્મા એનો અનુભવ થાય. એ પામવા માટે માનવ અવતાર મળ્યો છે. તો નાભી કમળથી સુરતા ચલાવી, કોઈ શબ્દમાં સુરતા મિલામે, પતલેલ માને અને પાસેરો વાળે, તો રોમે રોમે રંગ લાવે. જલારામ મચાવે મચાવે મચાવે, આવી કોઈ હરદમ હોળી મચાવે. હોળી એ જલારામ, હોળી હોળી દેખાય છે, પણ આ અંતરમાં હોળી છે તો દેખાતી નથી. અને દેખાય છે એનો એકવાર નાશ થવાનો છે. આપણે અગાઉ કીધું એમ, પૃથ્વી દેખાય છે એનો નાશ થવાનો છે. આપણો દેહ દેખાય છે, એ દેહ એકવાર પડી જવાનો. રામકૃષ્ણને પડી ગયા દેહ દેખાતા હતા, પણ એની અંદર જે ચેતન આત્મા, એની ઓળખાણ કરી, એનું તપ, એનું પુણ્ય, એની કીર્તિ અત્યારે ગવાય છે. એનો કોઈ દિવસ નાશ નથી. તો એ જલારામ, નહીં ને દેખ્યા આંખથી દેખાય, જ્યાં ક્યાંય મન લગાડમાં, નહીં ને દેખ્યા તાકા વેન ન કરીએ, જ્યાં કાંઈ મન નહીં લગાડવાનું આપણને કહે છે. આંખે દેખાય મૂર્તિઓ, પાણી, પથરાઓ, ઈશ્વરને નામે, ભગવાન નામે કેટલાય સ્મૃતિ ચિહ્નો છે, બધા આંખથી દેખાય છે. કદાચ સુંદરમાં સુંદર અબજો રૂપિયાની એક મૂર્તિ બનાવો, એ હજારો લાખો વર્ષે નાશ થાય છે. દેખાય એનો બધાનો નાશ છે. આપણા શાસ્ત્રો કે નામ, રૂપ, ગુણ ત્રણેયનો નાશ છે. નામમાં આપણું મંજીભાઈ, કાનજીભાઈ નામ હોય, એ અમુક ટાઈમ થાય એટલે એ નામ ભૂસાઈ જાય છે. રૂપ માણા રૂપે આપણે દેખાય, એ દેહ પડી જાય ને હળગાવી દે એટલે એ રૂપે ગયું. ગુણ આપણા હારા નબળા જે કઈ ગુણ સંસ્કાર હોય, એ પણ એકવાર ભૂસાઈ જાય છે. પણ ત્રણેયને જેનો આધાર છે, એવું ચોથું અવિનાશી પદ આપણો આત્મા, એ પદને જાણે એને જાણવો હરિનો દાસ. આત્માની ઓળખાણ કરે એ ગુરુનો બાળક છે. તો ખરેખર હે જલારામ, નહીં ને દેખ્યા તાકા વેન ન કરી, આંખમાં દેખાય ન્યા તું લગાડીમાં મન ક્યાંય. કોક તો કંઈક સમજાવે. જગત તો બહુરંગી છે. જેટલા માણસ છે, જેટલી નાભી છે, એટલો વિચાર છે, એટલી રેણી કેણી, એટલો શોખ, અને જેટલા માણસ છે એટલા ભગવાન પાસે બીબા છે. બધા બીબા નોખા નોખા, 8 અબજની વસ્તી છે, બધાને ઉભા રાખો તો એક બીબું હરખું ન આવે. ક્યાંક તો થોડોક ફેર આવે. કેવડો કારીગર, કેટલા બીબા બનાવ્યા એને, એની કેવી ટંકશાળ, એનું કેવું કારખાનું. અને એ કારખાનું આપણા દેહ મંદિરમાં ગુરુ વચનમાં છે. એમાં ધ્યાન આપો એમ કે છે. બાકી નહીં ને દેખ્યા તાકા વેન ન કરીએ, કોક તો કંઈક સમજાવે. શિખર સેડાની, ટોસે સેડાની કોઈ શાન બતાવે. આપણું મન ઊંચામાં ઊંચું ભગવાન રૂપ છે એમાં વહી જાય. આ વસ્તુ સમજાવે, જેને વેદ પર નિગમ નેતિ કરી ગાવે, વેદે ઉભા રહી જાય. એ વાત ગુરુએ મારે બતાવી છે. वेद कहे वो नेति नेति, गीता कहे जबानी में, कुरान पुराण यो सब बोले वो बाता सब सानी है. वेद कहे नेति नेति. પૃથ્વીમાં પહેલું વહેલું પુસ્તક વેદ લખાણા 1 અબજ 67 કરોડ વર્ષ પહેલા. આવડા થાય, બાળક ઉપાડી ન શકે. એ વેદ એટલા લખીને છેલ્લે બ્રહ્મા કે નૈતિ નૈતિ એમે લખાયેલા છે. અને ભગવાન છે આમાં નથી. આના અમારા પાણા ખંખેરો તો હેઠો ભગવાન નહીં પડે. સદગુરુનું હૃદય ખોળો, એમાંથી પડશે, એમાંથી અનુભવ થાય. વેદ કયો નેતિ નેતિ, ગીતા કહે જબાની મેં. ગીતા કે ભગવાન છે એવી અમે જુબાની સાક્ષી આપી છે, પણ અમે એ ભગવાન નથી. અમે લખાયેલા છે, ભગવાન અલગ છે. वेद कहो नेति नेति, गीता कहे जबानी में, कुरान पुराण यो सब बोले वो बाता सब सानी है.
એ વાત કુરાન ને પુરાણ કે બધી સાની છે, ગુપ્ત છે, અને અમે બધા પ્રગટ છે. તો આ બધા ના પાડે છે તો ભગવાન છે એવી વાત સાબિત કોને રાખી? અત્યારથી પૃથ્વીની ઉત્પત્તિથી અત્યાર સુધી ભગવાન છે જગતમાં, એ વાત સાબિત કોને રાખી? भेद मिला सारा संतों से बताया सूरत निशानी में, तब बात समझ में आई वो हरदम रहत हृदय ज्ञानी के. એ ભગવાનના ઘરનો ભેદ મિલા સારા સંતો છે. સારા એટલે બધાય, હારા એમ નહીં. સારાનો અર્થ હિન્દીમાં બધાય એમ થાય. ભેદ મિલા સારા સંતો છે, એને બધાએ એક જ વાત કરી, ભગવાન તેરા ઘટમાં, તારી અંદર, તારી અંદર, તારી અંદર. ગમે એ સંતની વાણી લ્યો, ગુજરાતમાં થયા તો ભલે, મહારાષ્ટ્રમાં થયા ભલે, આમ બંગાળમાં થયા, તો એ સાથે નહોતા, એકબીજા મળી ન શકે, છતાંય બધાના હૃદયમાંથી એક જ ઉદ્ગાર નીકળ્યો, આપણી અંદર ભગવાન છે. ભેદ મિલા સારા સંતો છે બતાયા સુરત નિશાની મેં. તમારી સુરતા જે નિશાનું આપો એમાં રાખો તો બાત સમજ મેં आई वो हरदम रहत हृदय ज्ञानी के. સુરતા રાખતા ખરેખર બાત સમજ મેં આવી, ખરેખર વાત સાચી છે. સમજમાં આવી એટલે પ્રેક્ટિકલ અનુભવ થયો, ખાલી વાતું નહીં. વાતળિયું તો 20,000 પણ અકડીને કોઈ હાથ કરે તો જોખો મટી જાય, જમતણો તન ઉગડી જાય તમારો. વાતળિયું તો અનેક છે, પણ મૂળ કડી છે ગુરુ વચન છે ને હાથ કરીને એમાં મન રાખો તો આપણને અંતરમાં હરદમ સમજાય. બાત સમજ મેં આવી હરદમ રહત હૃદય જ્ઞાની કે. જ્ઞાની મહાપુરુષના હૃદયમાં આ વાત કાયમ માટે પડેલી છે ને એના હૃદયને ખંખોળો તો ગમે ત્યારે વહેલા મોડી આપણા હૃદયમાં છે ને એ અનુભવ થાય. તો એ જલારામ નહીં ને દેખ્યા તાકા વેન ન કરીએ, કોક તો કઈક સમજાવે. પણ આપણું મન ઊંચું વહી જાય પછી નીચું ન ઉતરે કે અનલ પક્ષી ગયો આકાશે. ભૂલો ભૂમિનું ભાન પછી કોઈ દી નીચો ન ઉતરે જેને મળી સદગુરુની શાન. આપણા શાસ્ત્રોમાં લખ્યું કે અનલ પક્ષી થતું, એ જમીન ઉપરથી ઊંચું વહી જાય પછી કોઈ દી હેઠું નથી ઉતરતું. એના ઈંડાઈ મૂકે, બચ્ચાએ બધા આકાશમાં આકાશમાં રહે છે, પછી કોઈ દી હેઠું ઉતરતું નથી. એક દ્રષ્ટાંત છે. પણ આપણું મન અનલ પક્ષી જેવું એકવાર આકાશમાં, હૃદયાકાશમાં, અંતરમાં સમાઈ ગયું પછી કોઈ દી હેઠું ન ઉતરે. કોણ ન ઉતરે? જેને મળી સદગુરુની શાન. એ પછી કર્મકાંડમાં, નવદા ભક્તિમાં, દેવી દેવતામાં ક્યાંય મન ન જાય. યામાં એકમાં આકાશ ઊંચામાં ઊંચું કહેવાય છે, અનંત કહેવાય છે, અપાર કહેવાય છે. ત્યાં અંતરમાં આપણી સુરતા વહી ગઈ પછી પાછી ન ઉતરે. તો આ રમત, આ તખતે બેસી એ જલારામ દેખ તમાશા, કોઈ ત્રિકુટી તાર મિલાવે, ગગન ગુફામાં જઈ ગમન કરાવે, એ ઘરે પહોંચે એટલે કાળ નો ખાવે. એ જલારામ મચાવે મચાવે મચાવે, આવી કોઈ હરદમ હોળી મચાવે. જલારામ તને ભોજા બાપા કે મેં તખત એટલે રખડવા ભટકવાનું મટી જાય ને એક ઠેકાણે બે ન્યા ભગવાન મળી જાય એવું તખત બતાવ્યું છે. બીજે બધે જપ તપ તીરથ હોમ હવન યજ્ઞ વ્રત ઉપવાસ નિયમ જાત્રા પુનદાન ગમે ત્યાં બધે નોખું નોખું ભટકવાનું છે. આ તો બધી જ ભટકાર ખેંચે ને અંતરમાં આવો એટલે શાંતિ, ક્યાંય જવા પણ નહીં, રખડવા પણ નહીં. એવું તખત, એવું સિંહાસન ગુરુ વચન છે. એ આપણને મળ્યું છે, એની ઉપર આપણા મનને બેસાડી દો એટલે કામ થઈ ગયું. એને એકવાર હરખું મન બેહી ગયું ગુરુ વચનમાં પછી કોઈ દી ઊભું જ નહીં થાય. કોઈ માણસ વલખા મારતો હોય, વલખા મારતો હોય, વલખા મારતો હોય રાજગાદી માટે, અને મળી ગઈ ઈ ગાદીએ બેહી ગયો પછી 10 જણા કઈ હેઠો ઉતરે. એમ આપણું મન કરોડો જન્મથી વલખા મારે છે ભગવાનની અંદર સમાવવા માટે. અને એ ઘર મળી ગયો, ન્યા મન બેહી ગયું પછી હેઠું ઉતરે કોઈ દી? પછી કોઈ દી ન ઉતરે. તખતે બેસી જા પછી દેખ તમાશા, રાજા થઈ જાય પછી આખી જગતનો રાજનો તમાશો જોયા કરે, વહીવટ કરે, બધું કરે. એમ આપણું મન અંતરમાં એકવાર તખતે બેસી જાય પછી વહીવટ કરશે, બધું કરશે, પણ સાથે તખતનો એવો અનુભવ થાય કે અનુભવ છોડીને પછી બીજે ક્યાંય નહીં જાય, બીજે ક્યાંય ભટકશે નહીં. તખતે બેસી દેખ તમાશા. એ જલારામ કોઈ ત્રિકુટી તાર મિલાવે. એક તખતે બેસવા માટે આપણી સુરતા, ગુરુ વચન અને પ્રાણ શ્વાસ
આ ત્રણને એક કરો એનું નામ ત્રિકુટી છે. ત્રિકુટી 14 ઇન્દ્રિયની 14 ત્રિકુટી છે. છેલ્લે ત્રિકુટી ઓમ સોમ અને રણુકાર છે. પણ ત્રિકુટી એક પછી એક કાપતા કાપતા એક એક ઇન્દ્રિય ઉપર એક એક દેવતા છે. દેવતાની ઉપર એનું કામ છે અને એ ઇન્દ્રિયનું નામ છે. એમ ત્રણે ત્રણ ત્રિકુટી છે. 14 ત્રિકુટી એટલે 14 ઠેકાણા મટી જાય મનના. પછી મન ગુરુ વચનમાં આવી જાય એટલે આ ત્રિકુટી સર્વોપરી છે. ત્યારે ઓમ સોમ ને રણુકાર ગુરુ મહારાજ આપણે અને આત્મા આ તખતે બેસી દેખ તમાશા જોયા કર. કોઈ ત્રિકુટી તાર મિલાવે. ત્રિકુટીમાં ગુરુ વચનમાં શબ્દ સુરતાના એક ઘરમાં તાર મિલાવી દે. હે જલામ ત્રિકુટી તાર મિલાવે. તખતે બેસી દેખ તમાશા ત્રિકુટી તાર મિલાવે. ગગન ગુફામાં જાય ગમન કરાવે. ગગન એટલે આકાશ. આકાશ એટલે આપણા ગુરુ વચનમાં શબ્દને શબ્દ આકાશ કીધું છે. એમાં ગમન કરાવે. એમાં મન વહી જાય. એ ઘરે પહોંચે એટલે ત્યાં કાળ નો ખાવે. કાળ પાછો વળી જાય. કાળની મર્યાદા છે. આપણો સ્થૂળ દેહ દેખાય શરીર ત્યાં કાળ આંબી જાય છે. આપણું મન બધું છે ચેતનકાર. એનાથી ગમે એટલું ભજન કરશો ન્યાય કાળ આંબી જાય. એટલે વિદાસ મહાત્મા કે 14 લોક સુધી કાલ પસારા ત્યાં સુધી માયાની સળંગ ધારા. આમાં 14 ઇન્દ્રિયો સુધી કાળ આંબી જાય છે ત્યાં સુધી માયાની સળંગ ધારા છે. એથી આગળ કહી તો કાયા એટલે દેહ આપણો. કાયા ત્યાં સુધી છે માયા. ત્યાં સુધી કાળ આંબી જાય છે. પણ એનાથી આગળ ગગન ગુફા ગુરુ વચનમાં જાય એ ઘરે કાળે ન આવે. કાળ ન ખાય. આવી રમત ભોજા બાપા જલારામ બાપા કે જલારામ તને આપી છે. કોક ને આ ગમે છે. બાકી આખું જગત કર્મકાંડમાં નવદા ભક્તિમાં રચ્યું પચ્યું રહી છે. પણ તને જે વસ્તુ આપી ઊંચામાં ઊંચી છે એ છોડીને બીજે ક્યાંય રમ જાતો નહીં. આવી રમત, આવું ધ્યાન, આવું સમરણ, આવું ભજન. આ સમરણ ભજન ધ્યાન કોક ગુરુના બાળકને ગમે છે, ભાવે છે. બાકી જગતને ન ભાવે. આવી રમત કોક રમનાર ને ભાવે. જેની માથે મેર કરી ગુરુમાં આવે. ગુરુ મહારાજની મહેર હોય, એની દયા હોય, એની કૃપા દ્રષ્ટિ હોય, એની સુરતા હોય, એને આ ભાવે છે. એની સામે તમે કયો સુરતા નહીં રાખતા રાખે, પણ એની સુરતા આપણી માથે આવે ને આપણું મન ક્યાંય આટા મારતું. એટલે મેળ ન ખાય. બે નો શેડો ન મળે. લોઢાના 2 શેડા 2 કટકા ભેગા કરો. 2 ગરમ હોય, સિકોટા મારતા બે આમાં અડાડી રાખીને પછી હથોડા મારો તો ભેગા થાય છે. એમ આપણે અને ગુરુ મહારાજ બેયનો ભાવ પ્રેમ, ગુરુ મહારાજનો ભાવ પ્રેમ હોય એટલો આપણો અનંત ભાવ પ્રેમ. અને એની ઉપર આ શ્વાસોશ્વાસના હથોડા પડે તો આપણો મેળ હાંધા મેળ થઈ જાય છે. દેવાજ પંડિતનો કે મજેવડીને સીમાડે રથનો ધરો ભાંગી ગયો. એનો એક આપણે બધાને ભાંગી ગયા છે. શ્વાસ ને ઉશ્વાસ બે છૂટાશે ત્યાં સુધી આ દેહરૂપી રથનો ધરો ભાંગેલો છે. પણ કોક અનુભવી આ આસન વાળીને હથોડાના ઘા થાય તો ધરાનો હાંધો થાય છે. સંતો કાયમ માટે કહે છે હથોડાના ઘા કરે છે. અને એ ઘા બરોબર 2 છેડે હરકા પડે, વચ્ચોવચ પડે તો હાંધો થાય છે. એટલે હું ને મારું બેસે કટકા એને એક કરવા છે. તો હું અને તું માંથી તે સ્વરૂપ પરિબ્રહ્મ પરમાત્માનો અનુભવ થાય છે. તો આવી રમત કોક રમનાર ને ભાવે, જેની માથે મેર કરી ગુરુમાં આવે. ભોજલના સ્વામી સદાય બહુ નામી સેજે સોમપત પાવે. મારા સંતોને મન ભાવે, મારા ગુરુને મન ભાવે. આવી કોઈ હરદમ હોળી મચાવે એ મચાવે મચાવે. એ જલારામ આવી કોઈ હરદમ હોળી મચાવે. જલારામ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા. આગલે અવતારે મેસરિયામાં જાલો રબારી અને એની ઘરવાળી રૂપાબાઈ હતા. અને આગલે અવતારે આપાર હતા. જે ગેબીનાથના શિષ્ય હતા એનો સત્સંગ ખૂબ કરેલો. છેલ્લે કસોટીની એરણ ઉપર એને સમાધિ લીધી ત્યારે એમ કીધું કે અમે જલારામ રૂપે આવે. અને આ રૂપા છે વીરબાઈ રૂપે આવશે. પૂર્વનો યોગ તો તરત જ સાંધો થઈ ગયો. એવી રીતે આપણો પણ ઘણા જન્મનો યોગ છે.
સદગુરુના હથોડા પડતા 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 ક્યારેક આપણો હાંધો થઈ જાય છે, પણ એનું શરણ મુકાય ને એ કાળજી રાખવાની. જ્યાંથી જો સેટા વહી ગયા તો હાંધો બે વસ્તુ કરવાની, સેટા બે ફટકારે તો કોઈ દી હાંધો થાય જ નહીં. અને બે અડી જાય તો હાંધો થાય. આપણું હાડક્યું ભાંગે એટલે બે હાડક્યા અડે પછી બીજું કાંઈ એને હાંધો કરવાની કોઈ દવા નથી, ઓટોમેટિક કુદરતી થાય છે. તમે કહો ડાક્ટર દવા આપે, એ તો એમાં ઇન્ફેક્શન શેપ ન થાય, હોજો ન આવે એની આપે. હાંધો તો બે હાડક્યામાંથી ઓટોમેટિક રસ નીકળે, રસ જામીને બે હાડક્યાને ભેગા કરી દે છે. એમ આપણી અંદર પણ એવું જ છે. ગુરુ મહારાજ એની સુરતા, એનો શબ્દ અને આપણી સુરતા બે અડી જાય એટલે ઓટોમેટિક હાંધા મેળ થઈ જાય છે. ત્યારે બે નથી રહેતું, એક થઈ જાય છે. દ્વૈત એટલે બે, અદ્વૈત એટલે એક, હું આત્મા છું. આવી રીતનો અનુભવ ઘટમાં પ્રગટે, એને ગંગા સતીએ સિદ્ધ અનુભવ કીધો, હું આત્મા છું. આ અનુભવ થાય ત્યારે અંતરની અંદર લીલા લહેર પ્રગટે છે. વૃતાણી આનંદની લીલા, બેની મને ભીતર સદગુરુ મળ્યા. જે બહાર મળ્યા એ દેહ રૂપે મળ્યા, ભીતરમાં મળ્યા એ વિદેહ રૂપે મળ્યા. એટલે વિશેષ દેહ એનો છે. આ દેહ દેખાય છે પણ સદગુરુ રહે છે વિશેષ વિદેહમાં કાયમ માટે રહે છે. એટલે શબ્દ બ્રહ્મમાં જેની સુરતા લાગે છે વિશેષ દેહ, બેની મને ભીતર સદગુરુ મળ્યા. એનાથી વર્તાણી છે આનંદની લીલા કે બેની મને ભીતર સદગુરુ મળ્યા. મળ્યા તો એ અખંડ બાણ દલ ભીતર હોઈ ગયા, ભૂમિકા સર્વે ભાળે. સુલ મંડળમાં મારો શ્યામ બિરાજે, બેની અમને ભીતર લાગી તાળે. અખંડ ભાણ, એક ધારો ભાણ એટલે સૂર્યનો ઉદય થઈ ગયો. આત્મા સૂર્ય છે, એનો ઉદય થઈ જાય તો પછી અસ્ત નથી થતું. બધા જીવને અહીંથી દેહ છૂટે એટલે અંધારું થઈ જાય, બીજો દેહ ધારણ કરે. અને એમાંય 15-16 વર્ષે અંજવાળું થાય છે. એટલે ઘણી પ્રકારનું જ્ઞાન થાય, દેહ ભાન થાય, અંજવાળું થાય છે. એમાં અમુક અમુક ને કર્મ નબળા ને ગાંડા હોય તો અંજવાળું જ ન થાય. જ્યારે મહાપુરુષો સંતો છે એને અહીંથી દેહ છૂટ્યો એટલે છેલ્લી જે સુરતા હોય છે એ સુરતા બીજાને જાગૃત હોય છે. ખાલી સદગુરુ મળે એટલે ઓટોમેટિક તરત જ પ્રકાશ. દીવો તૈયાર હોય, વાટ બાર કાઢેલી હોય, ખાલી દિવાસળી મૂકો એટલે જગતો થઈ જાય. એવું મહાપુરુષોના જીવન ચરિત્રનું છે ને વચ્ચે ક્યારેય ગેપ પડતો નથી. સામાન્ય જીવને કાયમ માટે ગેબનો ગેબ જ રહે, જન્મો જન્મ ગેબ રહે છે. અખંડ બાણ દલ ભીતર હોઈ ગયા, ભૂમિકા સર્વે ભાળી. ત્યારે દેહનું અંદર સપ્ત ભૂમિકા છે, 7 આકાશ છે, 7 પાતાળ છે, 7 ખંડ લોક છે. ભૂમિકા સર્વે ભાળી આધ્યાત્મિક રૂપે છે. શૂન્ય મંડળમાં શ્યામ બિરાજે. આ ભૂમિકા ક્યારે પડી કે આપણે વૃત્તિઓ, વિચારો, ઇન્દ્રિયો શૂન્યકાર થઈ જાય. એમાં શબ્દ બ્રહ્મ સ્વરૂપે શ્યામ છે, ગુરુ વચન છે, એમાં મન રાખ્યું ત્યારે ખરેખર ત્રિકુટીમાં લાગી તાળી. શ્વાસ ઉશ્વાસ એક ઘર થઈ ગયું, અંતરમાં તાળી લાગી ગઈ. અગમ ખડકી જોયું ઉગાડી, સામા સદગુરુ દિશે. રંગ મહેલ પર લેપત લાગી, બેની કેડી કેડી રચનાઓ કીશે કે બેની મને ભીતર સદગુરુ મળ્યા. અગમ ખડકી જોયું ઉગાડી. ગમ એટલે દેહ, અગમ એટલે આપણો આત્મા. તો ગમ એટલે જગત ને અગમ એટલે પરિબ્રહ્મ પરમાત્મા. દેહ એની અંદર દ્રષ્ટિ કરી તો અગમ આત્માનો અનુભવ ઈ દ્વાર આપણને જડી ગયું, જેને દ્વારિકા કહેવાય. કૃષ્ણ ભગવાને કે હોનાની દ્વારિકા બનાવે. આપણો આત્મા કૃષ્ણ છે, દેહ રૂપી આ દ્વારિકા હોનાની છે. નારદ જેવા કે અહીંયા ગયા અને ફરતા બાજુ આટા મારે, માલિપા કેમ કરવું? નારદ એટલે આપણું મન છે. આમાં કેમ કરવું એ આટા મારે છે. એમ કરતા કરતા કે નારદ બધાને પૂછવા માંડ્યા કે આમાં દ્વાર ક્યાં છે, અંદર જવાનું દ્વાર ક્યાં છે, ભગવાનને મળવાનું ઘર ક્યાં, ઘર ક્યાં, દ્વાર ક્યાં, દ્વાર ક્યાં, એટલે દ્વારિકા નામ થઈ ગયું. તો ખરેખર નારદ જેવા કે ભૂલા પડી ગયા એટલે આપણું મન ભૂલ્યું પડી ગયું. અગમ ખડકી દેહની અંતરમાં દ્રષ્ટિ કરી, જોયું ઉગાડી તો સામા સદગુરુ દિશે. સદગુરુ હતા એ ક્યાંય હોય,
ભગવાનના ઘરમાં જવાનું દ્વાર અહીંયા જ છે. એ દ્વાર બતાવે છે જેને કહેવાય દસમ દ્વાર. નવતા ભક્તિમાં આખું જગત છે. 10મી ભક્તિ પ્રેમ લક્ષણા દસમ દ્વારમાં કોક જવેલાઓ છે. એ સામા સદગુરુ દિશે રંગ મેલ પર લેપત લાગી. સદગુરુ મળ્યા એટલે અંતરમાં જડી પડી ગઈ. કેડી કેડી રચનાઓ, કિસ્સામાં કેવી રચનાઓ છે. 52 બજારો, 84 સોટા, કાસમોલ મંદિર કિના, જનક શહેર ને ઝરૂખા જાળિયામાં દો આસન દીનાક. બેની મને ભીતર સદગુરુ મળ્યા. 52 બજારો દેખાય આપણો સ્થૂળ દેહ, મન બુદ્ધિ ચેતનકાર સૂક્ષ્મ દેહ. બેયના તત્વો ભાંગીને ગણતા 52 તત્વો થાય છે. આ 52 બજારો છે. એ 52 બજારોમાં આપણો જીવડો આટા મારે છે. ક્યારેક આંખમાં આટા મારતો હોય, ક્યારેક કાનમાં, ક્યારેક નાકમાં, ક્યારેક ઊંઘવામાં, ક્યારેક ખાવામાં. એક બજારમાં જીવડો આટા મારતો હોય. જેમ આપણે શહેરમાં ફરવા જાય કે આ બજાર કાપડ બજાર છે, અહીંયા ખાવધરા ગલી છે કે આપણે બધી આટા મારી, એમ આમાં આટા મારે જીવડો આપણું મન. 52 બજારો છે. 52 તત્વના દેહમાં જીવડો આટા મારે છે. 52 બજારમાં 84 સોટા. 52 બજાર હોય મોટી, પાછું એમાં ગલીઓ પડતી હોય. ક્યાંક કોક બજારમાં ગલી હોય ને કોકમાં ન હોય. એ બધી ગલીઓ સરવાળો કરતા 84 થાય. એ 84 સોટા એ આ દેહનું ગણિત છે. પણ એમાં કાચમોલ મંદિર કિના, આ મંદિર, આ દેહરૂપી મંદિર કાચનું બનાવ્યું છે. જેમ કાચની પૂતળી મૂકો એટલે ફટદન તૂટી જાય, એમ કાયા કાચની પૂતળી ઠમકે તૂટી જાય, એમ પડતા તૂટી જાય. કાયા કાચની પૂતળી ઠમકે તૂટી જાય, પણ મઢાઈ જો ગુરુ નામથી તો કોઈ દી કટકા ન થાય. ગુરુ વચનથી મઢાઈ જાય તો આને નામ એનું અમર થઈ જાય, કોઈ દિવસ કટકા નથી થતા. એમ 52 બજારો, 84 સોટા, કાસમલ મંદિર કિના, જનક શહેર ને ઝરૂખા જાળિયા. આ દેહ ને ઇન્દ્રિયો અને જે છિદ્રો છે એ બધો ઝરૂખા જાળિયા છે. જ્યાંથી પવન બહાર આવે છે અંદર જાય છે. આપણા ઘરમાં જાળિયા હોય, બારી બારણા હોય, એમાંથી માલ બહાર જાય અને અંદર આવે. આપણે બહાર જાય ને આપણે અંદર આવીએ. આપણું મને બહાર જાય ને અંદર આવે છે. પણ દો આસન દીના. બધા મંદિરમાં 2 આસન છે, શ્વાસ ને ઉશ્વાસ. આ દો આસન દીના, એની ઉપર કોઈ બેહી જાય તો કામ થઈ જાય. અને એ આસન ઉપર બેહી જાય શ્વાસ ને ઉશ્વાસ ઉપર, તો આમાં ઘડીના ઘડિયાળા વાગે, 36 રાગ લીધા છે સુણી, ઢોલ નગારા રોડા મૃદંગા વાગે, જાલરી વાગે ઝીણી. બેની મને ભીતર સદગુરુ મળ્યા. શ્વાસોશ્વાસના આસન ઉપર બેહી જાય તો ઘડીના એક ધારા ઘડિયાળા વાગ્યા જ કરે. કોઈ દી શબ્દ સુરાવલીમાંથી નીકળતા અવાજ કોઈ દી બંધ નથી. અને બંધ થાય એટલે આમાંથી આત્મા રાજા નીકળી જાય. 3 દી પહેલા બધી શંખ નગારા આરતી બંધ થઈ જાય અને રાજા જવાનો હોય એટલે આમાં બધું નીકળી જવા માંડે, અંધકાર થવા માંડી જાય. ઘડીના ઘડિયાળા વાગે, 36 રાગ લીધા છે સુણી, ઢોલ નગારા રોડા મૃદંગા વાગે, જાલરી વાગે ઝીણી. દૂર એક ધારો જાલરીનો અવાજ રેલાતો એવી જાલરી વાગે ઝીણી. બેની મને ભીતર સદગુરુ મળ્યા. આવો સરસ સુંદર ચિત્રામણ દેહમાં પરિબ્રહ્મ પરમાત્મા આપણા આત્માનું ચિત્રામણ સિંહાસન પવન પૂતળે. આ સિંહાસન ની આગળ નાસે છે પવન પૂતળી, એટલે પ્રાણ શ્વાસોશ્વાસ. ચિત્રામણ સિંહાસન પવન પૂતળી નક્ષિક નેણે નિરખી. પવનમાં ધ્યાન આપતા આખા દેહનું નખ એટલે પગના અંગૂઠાથી શિખા સોટી સુધી આખા દેહનો અનુભવ નક્ષિક નેણે નિરખી. અંગના ઓશિકા પ્રેમના પાથરણા, સદગુરુને દેખીને હું હરખી. અંગના ઓશિકા, અંગ એટલે આપણો દેહ છે. આ દેહમાં જ રચના છે અને દેહને આધારે છે. એક દ્રષ્ટિએ ગણી તો દેહ કિંમતીમાં કિંમતી છે. ભજન થાય તો, અને ન થાય તો દેહની કોડીની કિંમત નથી. તો દેહને નરકનું પાયખાનું પણ કહેવાય છે. સંડાસ જ્યાં ઢગલો થતો હોય ત્યાં જાય તો આપણને વાસ આવે, ઉબકા થાય. યાદ રાખો, એ સંડાસ આપણી અંદર છે. તો ખરેખર આ તો કુદરતની એવી ખૂબી છે
કે દેહમાં છે છતાંય આપણને બધી વસ્તુ એ સાચવી રાખે છે. સાંજે આપણે 2 લોટા પાણી ચહચાવીને પી ગયા, પછી પથારીમાં પડ્યા ગમે એટલા લોટીએ, આમાં 9 કાણા છે, આંખ નાક મોઢું બધાય, ક્યાંય પાણી બહાર નીકળે છે? ન નીકળે. આ એક એની ખૂબી છે પરિબ્રહ્મ પરમાત્માની. જ્યારે જરૂર પડે તે જ ઓર્ડર કરીને પાણી આપણે બહાર કાઢીએ છીએ, કુદરત ઓર્ડર કરીને આપણે કાઢીએ. એવી તો કેટલી આ દેહ મંદિરમાં પરિબ્રહ્મ પરમાત્માની ખૂબી સમજણ મૂકેલી છે. આ સમજણનો બધો સાર એક ગુરુ વચનમાં છે. સીતરામણ સિંહાસન પવન પુતળી નક્ષિક નેણે નીલકી અંગના ઓશિકા પ્રેમના પાથરના. પ્રેમથી જો ભજન કરીએ તો સદગુરુને દેખીને હું હરખી, સદગુરુને જોતા જ આપણા રૂવાડા ખડાથી રોમાંચ ઉભા થઈ જાય અને અંતરમાંથી અનેરો આનંદ પ્રગટે. અંતરનો પ્રગટે ને બહારનો પ્રગટે. રામ શબરીને ત્યાં ગયા અને એક ખાલી અવાજ થયો, રામ આવ્યા. અવાજ કોને કર્યો? આકાશી અવાજ થયો. ત્યાં કોઈ મનુષ્યો નહોતા, ત્યાં શબરીની ઝૂંપડી હતી, કાયમ ભજન કરતી, પણ અવાજ એવો સાંભળ્યો, શબરી દોડીને આમ કેટલે સુધી દોડીને ગઈ, પગમાં પડીને પગ પકડીને રામને દોરીને ઝૂંપડી બિહારીને મંડી પ્રદક્ષિણા કરવા અને રૂવાડા ઉભા થઈ જાય. રામને જોવે ત્યાં દેહભાન ભૂલી જાય, વળી અંતર્મુખ દ્રષ્ટિ થઈ જાય, વળી પાછી ભાનમાં આવે રામને પ્રદક્ષિણા કરે. આવું અડધી કલાક આલ્યું. રામ શબરીની આ ભાવના જોઈને જોયા જ કરી લીલા કે આ તો મારી લીલા કરતા આની લીલા મોટી છે. સદગુરુને દેખીને હરખે આવો ભાવ પ્રેમ. રામ કે આમ તો કે તમે 80 વર્ષે આવ્યા અને 80 વર્ષ સુધી મેં ભાવ પ્રગટ રાખ્યો તો અંતરમાં એ અત્યારે પ્રગટ થાય છે. તોળી રાણીની જેસલ કે જેસલ તોડીને કે તમારા આમ હોય, ગુરુ મહારાજ આવ્યા ને તમે દોડ્યા ગમે એમ નાતા. તોળી કે શું કરું? રે ફાટી વેમંડ ગઈ, અંતરમાંથી પ્રેમ પ્રગટ્યો, બ્રહ્માંડમાં ગયો. રે ફાટી વેમંડ ગઈ, લજાનો રે હાથ, આવતા અભ્યાગત ને કેમ ન મળ્યો હતો મારા સ્વર્ગાપુરનો ઠેઠનો સંગાત. તો સદગુરુ મળ્યા એ ઠેઠનો જન્મ સ્વર્ગાપુરનો સંગાત છે. સૌથી ઊંચો સંગાત એ છે. બીજા બધા ગમે એટલા સંગાત છે, ગમે એટલો ભાવ છે, પ્રેમ છે, હગાવાલા કુટુંબ સમાજ ભાઈબંધ દોસ્તારો મિત્રો હિત સ્નેહીઓ, મરણ થાય એટલે બધો સંબંધ તૂટી જવાનો. એક સંબંધ સદગુરુનો રહેવાનો, એટલે ઊંચો આમાં ઊંચો છે. તો એ સદગુરુએ એ સંબંધ જાળવી રાખવા માટે નામ વચન સતનામ આપ્યું છે. આને વગાડ્યા કરો એટલે એનું સ્મરણ કર્યા કરો. સતનામનો સિતાર લઈ ગુણ તખત પર ગાયો. કર્મણ શરણે લક્ષ્મીદાસ બોલ્યા કે મેં ભેદ અગમરો પાયો, બેની મને ભીતર સદગુરુ મળ્યા. એનાથી વર્તાણી આનંદની લીલાક, બેની મને ભીતર સદગુરુ મળ્યા. સતનામનો સિતાર લઈ પેટી બાજુ એવો સિતાર એક વગાડવાનું સાધન આવે. પણ આ લક્ષ્મીદાસ કે મેં તો સતનામનો સિતાર કર્યો એટલે એ વગાડ્યા કર્યું, એટલે એનું સ્મરણ કર્યા જ કર્યું. ગોખતા સ્મરણ ઓટોમેટિક થઈ ગયું. વિદ્યાર્થીને ભણવા બેસાડી, હવે તો જમાનો ગયો છે, પણ પહેલા પાટી આપતા, એક વતવણું આપે, જેને કહેવાય લખોટી વતન કહેવાય. એ વતવણું આપે, નિશાળમાં માસ્તર પેલા એક એકડો લખી દે. આમ વિદ્યાર્થીને કે આને ઘૂંટ્યા કર. ઘૂંટતા એકડો પેલા એક જ દોડવું હોય, પણ રાંડવા જેવો જાડો થઈ જાય. એટલો જાડો થાય, પણ લાભ હું વિદ્યાર્થીને ઈ એકડો ઘૂંટતા જાતે લખતા આવડી ગયો. એમ સદગુરુએ નામ વચનનો એક એકડો આપ્યો આપણને. આને ઘૂંટ્યા જ કરો એટલે નામનું સ્મરણ કર્યા જ કરો, જાડો થઈ જાય. પણ પછી નામનું સ્મરણ નહીં કરવા પડે, આખી વીચીને તમે બેઠા હોય, આંખ ખુલ્લી રાખીને બેઠા હોય, ગમે રીતે બેઠા હોય, તોય નામનું સ્મરણ ચાલુ થઈ જાય. જેને કબીર સાહેબ કે આંખના રૂંદુ, કાનના મૂંદુ, કાયા કષ્ટના દારૂ, ખુલે ડેન તો બસી હસી, સુંદર રૂપ નિહારું સાધો, સહજ સમાજ બોલી, સહજ સમરાણ થઈ જાય, સહજ ભજન થઈ જાય, સહજ સમાધિ થઈ જાય.
તો સતનામનો સિતાર લઈ ગુણ તખત પર ગાયો. તખતે બેસીને એ નામના મહિમા ગાતા ગાતા ભજન કર્યું, ગુણ તખત પર ગાયો. કર્મણ શરણે લખીરામ બોલ્યા, મેં ભેદ અગમ રો પાયો. અગમ, ગમ એટલે દેહ, અગમ એટલે આત્માનો ભેદ મને મળ્યો. આ લખીરામ ગરિયાદાર પાસે લુવારાની સીમમાં એની સમાધિ છે. અને ભવૈયા હતા પણ કર્મઠ ભગતની દ્રષ્ટિ પડી. અને ભવૈયા કેવા હતા જે કામ કરે એમાં એટલું બધું સાવધાની પૂર્વક ભવાઈ ભજવતા કે આખી ટોળીમાં એનો સર નંબર. એ પડમાં આવે એટલે બધા તાળીઓ પાડે અને જોવે આનું લટકા બટકા કેવા છે. લટકા બટકા એ પોતે પોતાના દેહનું ભાન ભૂલી જતા ભવાઈમાં. અને આપણે ભાન ભૂલી જઈએ પણ કેમાં? ફિલ્મ, ટીવી, નાટક, મોબાઈલ, એમાં આપણે મટકું ન મારીને એક મટકું મારી એક લટકું વ્યુ જાય. તો આમાં ભજનમાં મટકું, એમાં ખામી, એમાં શ્વાસ ખાલી ન જાય એ કાળજી રાખો. તોળી રાણી કે જેસલ તારી કુંજળીલો વ્રતી આકાશમાં ચડી. પણ જોજે જેસલ હવે પડે નહીં ડોલરા વચ્ચે, ખામી ન થાય સમરણ ભજનમાં. ઈ લટકું ન થવું, મટકું ન મરાવવું જોઈએ. મનનું મટકું સમરણમાંથી મન પાછું ખેંચાય નહીં, આમાં ધ્યાન આપવું જોઈએ. અને એમાં ધ્યાન ન આપી તો એક લટકું ઉઈ જાય એટલે ભગવાનનો એક અનુભવ આપણા હાથમાંથી વ્યો જાય છે. ભગવાનના ઘરના અનુભવની એક દારૂ ટેલિવિઝનમાં જેમ ચિત્ર પછી ચિત્ર પડ્યા કરે એમ આપણી અંદર 24 કલાક 8 પોર આખી જિંદગીની જન્માંતરો ચિત્રો પડ્યા જ કરે છે અનુભવના. અને એ ચિત્રો જેવો દેશકાળ સમય પ્રમાણે પડે. એક ટૂંકમાં વાત કહી દઉં કે ધરતીકંપ થવાનો હતો એની પહેલા આપણે ઉગમ ફોજના નામ નહીં દઉં, મોટી ઉંમરના એક દાદા, એને લાભ દાદા મળેલા ઉપદેશ આપ્યો. પછી અમે બેઠા હતા અને એને વાત કરી કે મને હમણાં જમીનમાં મોટા મોટા તરડા પડી ગયા હોય, ખાડા પડી ગયા હોય અને એમાં બિલ્ડિંગો આમ ઘરી જતી હોય એવું કેટલું દેખાય છે વારા કરતી. તઈ કીધું કે ભાઈ ધરતીકંપ થવાનો છે અને તમને આનું એક ધારો પિક્ચર પટ્ટી અંતરમાં ચાલે અનુભવની ઝલક થોડીક બહાર આવી છે. અનુભવની ઝલક બહાર આવી એટલે આપણે મુસાફરીએ જવાના હોય, સુટકેસમાં કપડા મળી ભરવા અને આપણે ઉતાવળા થઈ ગયા, એકાદ કપડાનો થોડોક છેડો બહાર રહી જાય, સુટકેસ બંધ કરી દઈને હાલી જાય. અંદરના કપડા કોઈ નથી ભાળતું પણ બહાર થોડોક રહી ગયો એ બધા ભાળે છે. એમ આપણી અંદર કેટલાય સંસ્કારો આમાં ધરબાયેલા છે. પણ ક્યારેક ક્યારેક સુરતાનો છેડો બહાર આવે એટલે આવી ઝલક આવે ત્યારે થોડોક વાર અનુભવ થાય છે. જોકે અનુભવ બધાની અંદર ચાલુ હોય પણ એ પકડી શકે, કેચઅપ કરી શકે એવા જવેલા, એવા વિરલાઓ જગતમાં કોક છે. અને જેને કેચઅપ કર્યો, પકડાય એને વેદ શાસ્ત્ર, પુરાણો, રામાયણ, મહાભારત, ભાગવત ગીતા જેવા આવડા પુસ્તકો અભણ હોવા છતાં લખ્યા. તો ખરેખર બધી અદભુતતા, અલૌકિકતા, અમાપ સત્તા સદગુરુ પરિબ્રહ્મ પરમાત્માની છે અને એને આપેલ નામની છે. તો બીજું કાંઈ યાદ ન રહે, એક ગુરુ મહારાજ અને એક નામ યાદ રહી જાય એટલે આપણા જીવનને ધન્યવાદ અને આપણો બેડો પાછશે. બોલો સતગુરુ દેવની, પોપટરામ બાપાની, લાવેશ્વરનાથની, ઉગમેશ્વરનાથની, દુધેશ્વર માતની, ક્ષીરસાગર ભગવાનની, સતગુરુદેવની જય.